પહેલી એપ્રિલ 2026 થી બદલાઈ જશે લેવડ દેવડની રીત। ભારત સરકાર આગામી વર્ષથી આવકવેરાના નિયમોમાં ધરમૂળથી ફેરફારો કરવાની તૈયારીમાં છે અને આ ફેરફારો પહેલી એપ્રિલ 2026 થી લાગુ થવાના છે। જાણી લો કયા છે આ મહત્વના મોટા ફેરફારો। પહેલું છે બેન્કિંગ અને રોકડ વ્યવહારોમાં ફેરફાર। જો તમે વર્ષ દરમિયાન એક અથવા વધુ ખાતામાંથી કુલ રૂપિયા 10 લાખ કે તેથી વધુ રકમ જમા કરો છો કે ઉપાડો છો તો જ પાન કાર્ડની જરૂર પડશે। આ ફેરફારની મધ્યમ વર્ગને રોજિંદા બેન્કિંગ કાર્યોમાં મોટી રાહત મળવાની છે। બીજો ફેરફાર છે રિયલ એસ્ટેટ અને વાહન ખરીદીમાં મોટી રાહત। મિલકત બજારમાં વધતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકારે પાનની મર્યાદા બમણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। હવે 20 લાખ સુધીના ખરીદ વેચાણ કે ભેટ માટે પાન કાર્ડ જરૂરી રહેશે નહીં, જે હાલમાં 10 લાખની છે। વાહન ખરીદનારાઓ માટે પણ સારા સમાચાર છે। હવે રૂપિયા 5 લાખથી વધુ કિંમતની કાર કે બાઇક માટે જ પાન કાર્ડ તમારે આપવું પડશે। ત્રીજો નિયમ છે વીમો અને હોસ્પિટાલિટી ક્ષેત્રે। વીમા ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે નિયમો કડક કરાયા છે અને હવે કોઈ પણ વીમા કંપની સાથે સંબંધ શરૂ કરતી વખતે કે એકાઉન્ટ ખોલાવતી વખતે પાન કાર્ડ ફરજિયાત બનશે। અને બીજી બાજુ હોટેલ બિલ અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ માટેની પેમેન્ટ મર્યાદા 50,000થી વધારીને 1 લાખ સુધીની કરી દેવામાં આવી છે। એટલે કે ફેમિલી ફંક્શન કે હોટેલ રોકાણ દરમિયાન હવે વારંવાર તમારે પાન કાર્ડ આપવાની જરૂર નથી। ચોથું છે ક્રિપ્ટો અને ડિજિટલ પેમેન્ટ ઉપર નજર। નવા નિયમોમાં ભવિષ્યની ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ક્રિપ્ટો એક્સચેન્જરોને હવે તમામ વ્યવહારોની માહિતી આવકવેરા વિભાગ સાથે શેર કરવાની રહેશે। આ ઉપરાંત ડિજિટલ રૂપિયાને માન્ય ઇલેક્ટ્રોનિક ચૂકવણીનો દરજ્જો આપવાની દરખાસ્ત છે, જે ડિજિટલ અર્થતંત્રને વેગ આપશે।